હલો. હા, કોણ? હા જી નમસ્તે જી. નમસ્તે. તમારે ડ્રાઈવર જોઈએ છે એવું મેં પેપરમાં વાંચ્યું હતું, હા. એટલે મેં તમને ફોન કર્યો મેડમ. અચ્છા, ઠીક છે. તમે એક કામ કરો, હું એડ્રેસ મોકલું છું, તમે સામેથી આવી જાઓ. હા ચોક્કસ. નંબર 95 કેકે નગર, વસ્ત્રાપુર. ઓકે જી. હું અત્યારે તમારા ઘરે આવું તો તમે મને મળશો? હા, હમણાં હું ઘરે જ છું. તમે હા આવી તો જાઓ. ઠીક છે, હું 10 મિનિટમાં જ આવું છું. હા, ઠીક છે. તમે આવો પછી વાત હા કરીએ. જી, બહુ સારું. હમ. મેડમ, મેડમજી. હા, કોનું કામ છે? નમસ્તે જી. હમ. જી થોડીવાર પહેલાં જ મેં તમને ફોન કર્યો ડ્રાઈવરના કામ માટે, એટલે હું મળવા આવ્યો છું. ઓહ, ફોન કર્યો એ તમે જ હતા? હા જી, તે હું જ છું. આવો, અંદર આવો. હા જી, આવું છું. તમારી ડિટેલ્સ કહો. જી મેડમ, મારું નામ વિશ્વાસ છે હમ. અને હું લગભગ 8 વર્ષથી ડ્રાઇવિંગ કરું છું મેડમ. હમ હમ. અને નાની ગાડીથી મોટી ગાડી બધી ચલાવું છું મેડમ. અને અચ્છા. 2 વ્હીલરથી લઈને 12 વ્હીલર સુધી જે પણ ગાડી મળે હું બધી ચલાવું છું મેડમ. આની પહેલા ક્યાંય કામ કરેલું છે? જી મેડમ, એક કંપનીમાં વાન ચલાવતો હતો ઓકે. અને કોરોનાને કારણે કંપની પણ બંધ થઈ ગઈ પછી, અહં. એટલે મારી નોકરી પણ જતી રહી. પછી મને કોઈ કામ મળ્યું નથી મેડમ. અચ્છા. તેથી થોડા દિવસથી હું ડ્રાઈવરનું કામ કરી રહ્યો છું મેડમ. અચ્છા, તમને કાર ચલાવવાનો અનુભવ તો છે ને? હા મેડમ, હું છેલ્લા 8 વર્ષથી ગાડી ચલાવું છું. મેં તમને હમણાં તો કીધું મેડમ, તે સારી ગાડી ચલાવું છું. ઠીક છે. મહિનાના હું તમને 15,000 આપી શકું છું અને ખાવાનું પણ અહીં જ ખાઈ શકો છો. ઠીક છે ને? ખૂબ સારું મેડમ. હા. અમારા ઘરમાં ખાલી કાર ચલાવવાનું જ કામ નથી. અચ્છા. નાનું મોટું બીજું કામ પણ રહેશે. ઓકે. ડ્રાઇવિંગ માટે બોલાવીને આવું કરાવે છે એવું ના વિચારતા. સારું જી, કંઈ વાંધો સારી નહીં, રીતે હું કામ કરી કરજો. લઈશ. ઓકે? તમને ઓકે છે ને? બિલકુલ. તો તમે આજથી જ જોઈન કરી લો. ઠીક ઠીક છે. છે? હા જી. ગાડી બહાર જ ઊભી છે, તમે એકવાર હા. ચેક કરી લેજો. હલો. હા, કોણ? નમસ્તે મેમ, મારું નામ સીતા છે. ઘરના કામ માટે તમે જે એડ આપી હા. હતી એના અરે માટે એવું, કોલ કર્યો હું મેડમ. ઘરનું એડ્રેસ આપું છું, તમે મળી જાઓ. ઠીક છે મેમ, કહો, લખી લઉં છું. નંબર 95 કેકે નગર, વસ્ત્રાપુર. ઠીક છે. હા, હું આરામ કરવા અંદર જાઉં છું. હમણાં જી. બાઈના કામ માટે એક છોકરી આવશે, જેવી આવે તો મને સારું બોલાવી મેડમ. લેજો. બૂમ પાડજો. માલકીનને જોઈને ખબર પડે છે કે તે સારા ઘરના લાગે છે. અને અહીંયા જો મારું કામ જામી ગયું ને તો બસ સમજી લો કે લાઈફ બની ગઈ મારી. આમના સિવાય આ ઘરમાં બીજું કોઈ લાગે છે એવું મને લાગતું નથી. અરે એમાં આપણને શું લેવા દેવા, આપણે તો આપણું કામ કરવાનું બસ. સર. હા, તમે કોણ? મેં ઘરનું કામ કરવા માટે મેડમને ફોન કર્યો હતો સર. મેડમે મને મળવા ઓ હા, બોલાવી મેડમે હતી. કીધું હતું એ તમે જ છો હા, ને? એ હું જ છું. સારું, અંદર આવીને તમે વેઇટ કરો, હું જરા મેડમને બોલાવીને લાવું છું, બરાબર? સર, એક મિનિટ હા? રૂકો ને. તમે કોણ છે કીધું નહીં. ઓહ, હું અહીંયાનો ડ્રાઈવર છું, હું આજે જ લાગ્યો છું, હું પણ નવો છું અહીંયા. અચ્છા, તમે ડ્રાઈવર છો. ઓકે સર સર. ઉભા રહો. હા. મેડમજી, 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 મેડમજી. હમ. શું થયું? મેડમ, ઘરકામ માટે એક છોકરી આવવાની છે, તમે મને કીધું હતું ને, હા. તે બહાર ઊભી છે. ઠીક છે, તેને અંદર બોલાવી લો. એટલે સીધા બેડરૂમમાં આવવાનું કહું કે શું? હે ભગવાન, શું થયું હવે? તેને ઘરની અંદર બોલાવો, હું હમણાં ઓ, આવું છું. સારું. સમજ્યા? ઓકે મેડમ. જાઓ. હે રામ. તમે અંદર આવીને બેસો ને, મેડમ હમણાં આવે જ છે. અચ્છા, ઠીક છે. મેડમજી નમસ્તે. હા, નમસ્તે. બતાવો. મારું નામ સીતા છે. તમારા ઘરમાં કામ કરવા માટે એડ જોઈને હું આવી છું મેડમ. ખાવાનું બધું સરખું બનાવી લે છે ને? હા, બનાવું છું. વેજ નોનવેજ બધું જ બનાવું છું. બીજું કોણ કોણ છે તારા ઘરમાં? મારા ઘરમાં બીજું કોઈ નથી. 2 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા મેડમ. પણ મારો પતિ 2 મહિનામાં જ મને છોડીને જતો રહ્યો. તો પછી એક કામ કર, અહીંયા જ તું રહી શકે છે ને? હા.
ઘર મને હંમેશા ચોખ્ખું જોઈએ, બરોબર ને? ઠીક છે, મેડમ. પકવાનું જ કામ નહીં, પણ ઘરમાં બીજું કંઈ નાનું મોટું કામ હશે તો એ તારે જ કરવું પડશે, એ બરોબર પણ ને? કરી દઈશ મેડમ. હમણાં જ કહી દે બધું. બધું જ કરી લઈશ. હા, મહિનાના કેટલા લે છે તું? હું શું કહીશ મેડમ, તમારી મરજી કંઈ પણ આપી દો. અચ્છા, તો હું તને મહિનાના 10,000 આપી શકું છું. ખાવાનું અહીં જ ખાજે અને અહીં જ રહેજે. હું તને અલગ રૂમ આપું છું, તારા ઘરની જેમ એને સારી રીતે રાખજે. સારું મેમ. ઠીક છે ને? સારું રાખીશ મેમ. ધન્યવાદ. ધન્યવાદ, કિચનમાં થોડા વાસણ છે, અત્યારે જઈને ધોઈ નાખ, બરોબર? જઉં છું મેમ. ડ્રાઈવર, હાજી. તું હજી સુધી અહીં કેમ ઊભો છે? તું એક કામ કર, મારે હમણાં થોડું બહાર જવું છે, તો તું જઈને ગાડી સારી રીતે ધોઈને ચોખ્ખી કરીને રાખ. જલ્દી જઈને સારું. સાફ કરી દે. જાઓ. જી, હું હમણાં સાફ કરી દઉં છું. સીતા, બોલો મેમ. નાસ્તો તૈયાર છે? હા, રેડી છે મેમ. ટેબલ લગાડો, હું હમણાં આવું છું. હા, ઠીક છે મેમ. સીતા, થોડું જલ્દી લઈને આવ. ખાવાનું સારું બનાવે છે. રોજ આવું સ્વાદિષ્ટ બનાવજે, ઠીક છે? હા, હું જરૂરથી કરીશ મેમ. તું બહાર જઈને ડ્રાઈવરને બોલાવ. હા, ઠીક છે મેમ. મેમ, ડ્રાઈવર આવી ગયો. મેડમજી. તું પણ બેસીને નાસ્તો કરી લે. સારું. સારું. બેસ. સીતા, જી, ઠીક છે. ડ્રાઈવર માટે પણ હા. ઠીક નાસ્તો છે લઈ મેમ, આવ. હમણાં લાવું. બેસ બેટા. જી, થેન્ક યુ. ડ્રાઈવર, તું ગાડી તૈયાર રાખ, હું હમણાં આવું છું. હા, જલ્દી ઠીક છે કરજે. હા, મેડમ. ઠીક છે, જા. સીતા, હા, બોલો મેમ. હું ડ્રાઈવર સાથે થોડું બહાર જાઉં છું. આવતા થોડી વાર લાગશે, તું સંભાળીને રહેજે, ઠીક છે? તું હા, પણ ઠીક છે જમી મેમ, લેજે. હું જોઈ લઈશ. અરે બાપ રે, માલકીન બહાર ગયા ત્યાં સુધી વાવાઝોડા જેવું લાગતું હતું. અચ્છા, આ માલકીન ડ્રાઈવર સાથે ક્યાં ગયા હશે? એ ક્યાંય પણ જાય, મારે શું? હું તો ખાલી ખાવાનું બનાવવા માટે આવી છું. જે મારું કામ છે એ જ હું કરીશ. શું કામ ખોટી વાતો વિચારવી? એ આવશે ત્યાં સુધી તો સાંજ પડી જશે ને? તો એની પહેલા થોડી વાર માટે સૂઈ જાઉં છું. હલો. હા, માં. અરે, હું તો એમ જ કોલ કરતી હતી. કેમ છે તું? હા, હું અહીં ઠીક છું. અચ્છા, મુન્ની કેમ છે? હા, મુન્ની તો ઠીક જ છે. કામ મળી ગયું તને? હા, કામ મળી ગયું માં. આ મેડમ દિલની ખૂબ સારી લાગે છે. મને મેડમે અહીં જ રહેવાનું કહ્યું છે. હું તને દર મહિને એકાઉન્ટમાં પૈસા મોકલી આપીશ. ઠીક ને? તારું ધ્યાન રાખજે. સારું, એક વાત સાંભળ. મને આમ વારે ફોન ના કરતી. મેડમને ડાઉટ થઈ જશે, સમજી ગઈ ને? હા, ઠીક છે. ફ્રી ટાઈમ પર હું જ કોલ કરીશ. સારું, મૂકી દે. મેડમ બહાર ગઈ છે તો હું થોડી વાર આરામ કરી લઉં. ઠીક છે ને? ચલ, ઠીક છે.